નમસ્કાર મિત્રો, બુકવર્ડ ઓનલાઈન એજ્યુકેશનમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ટેટ 1ની આપણે ઓનલાઈન પ્લેટફોર્મ પર તૈયારી કરી રહ્યા છીએ. એ પૈકી આજે નવું લેક્ચર લઈને આપણે આવી રહ્યા છીએ, જે પ્રાથમિક શિક્ષક તરીકે આપણે જ્યારે તૈયારી કરતા હોય ત્યારે આ ટોપિક આપણને આ કોન્સેપ્ટ ક્લિયર થયેલો હોવો જોઈએ. તો મૂલ્યાંકનની આપણે ચર્ચા કરવાના છે, કેટલાક ટોપિક છે એની ડીપલી ચર્ચા કરવાના છે, કેટલાક પ્રશ્નો છે તો આપણે જોઈશું. આપણી એક અહીંયા ઓફર ચાલી રહી છે, ખાસ કરીને ટેટ 1 માટે. ટેટ 1ની પરીક્ષા 14 ડિસેમ્બરે લેવાની છે, તો આ ઓફર વિશે જોઈ લઈએ. બુકવર્ડ એકેડેમીમાં એક સરસ મજાની ઓફર ચાલી રહી છે. 2 દિવસ બાકી છે, હવે 5 નવેમ્બરે ઓફર પૂરી થાય છે, તો આપણે ઓફરનો પણ લાભ લઈ લઈએ. તો જે પણ મિત્રો આ કોર્સ પરચેજ કરવા માંગતા હોય તો બુકવર્ડની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી અને એની અંદરથી આ ઓફરનો લાભ લઈ શકો છો. હવે આપણે ચર્ચા કરીશું કેટલાક પ્રશ્નોની, અને એને લગતું ડિટેલમાં જોઈશું. ઘણા બધા ક્યાંક પ્રશ્નો આવશે, એની ડિટેલ પણ અહીંયા આવશે કે જે તમારે આવનારી ટેટ 1ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. અને આ જે પીપીટી બનાવી છે એની અંદરથી ટેટ 1માં ક્યાંક ને ક્યાંક 2 થી 3 પ્રશ્નો હશે જ. તો તમામ મિત્રો ધ્યાનથી પૂરેપૂરું લેક્ચર જોઈશું, સાંભળીશું, સમજીશું, અને જરૂર લાગે તો તમે કોમેન્ટ પણ કરશો. અહીંયા પહેલો પ્રશ્ન છે, CCE એટલે શું? આ ફૂલ ફોર્મ અગાઉ પરીક્ષામાં એકવાર પૂછાયેલું છે. તો આનું અહીંયા 4 ઓપ્શન આપ્યા છે: કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેસિવ ઇવેલ્યુશન, કન્ટિન્યુઅસ એન્ડ ક્લિયર ઇવેલ્યુશન, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેસિવ ઇલેક્શન, કન્ટિન્યુ એન્ડ કોમ્પ્રેસિવ ઇવેલ્યુશન. તો ઘણી વખત આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. નામ વાંચ્યું હોય, નોટમાં લખેલું હોય, 2 થી 3 વાર આપણે લખેલું હોય, પણ જ્યારે સેમ સ્પેલિંગ આવે ને ત્યારે પરીક્ષામાં બહુ કન્ફ્યુઝ થઈ જતા હોય. એટલે આવા નામના સ્પેલિંગો 2-3 વાર લખી અને એનું પ્રોપર નામ યાદ રાખવું. તો અહીંયા કોમેન્ટ પણ તમે કરી શકો છો. અહીંયા આપણે સાચો જવાબ આ આવશે, કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રેસિવ ઇવેલ્યુશન. તો આ ખાસ યાદ રાખજો. એના પછી જોઈએ, અહીંયા મૂલ્યાંકનની સંકલ્પના આપેલી છે, વ્યાખ્યા આપેલી છે. એ પણ પરીક્ષામાં ક્યાંક પૂછાઈ શકે, એટલે આપણે અહીંયા લીધેલી છે. ડૉક્ટર રવિન્દ્ર દવે: મૂલ્યાંકન એ અધ્યતાની કેળવણી, વિષયક પ્રગતિના પુરાવા પ્રાપ્ત કરવાની તેમજ તેમનું વિશ્લેષણ તેમજ અર્થઘટન કરવાની પ્રક્રિયા છે, જેના આધારે મહત્વના નિર્ણયો લેવાય છે, જેવા કે અધ્યતાને માર્ગદર્શન આપવું, તેની કચાશ હોય તો દૂર કરવી, વગેરે વગેરે. મૂલ્યાંકનનો મૂળ હેતુ શું? કેમ આપણે કસોટીઓ લેવી પડે છે? કેમ મૂલ્યાંકન વારંવાર કરવું પડે છે? તો મુખ્ય હેતુ તો એ છે કે તમે જે પણ ભણાવો છો, જે અધ્યયન નિષ્પત્તિઓ તમે અત્યાર સુધીમાં શીખવી, એ બાળકોને કેટલા હદે સિદ્ધ થઈ, એને કેટલું આવડ્યું, એનું મૂલ્યાંકન નથી કરવાનું. મતલબ કે એને આવડ્યું કે ના આવડ્યું, પણ એક તમારી કચાશ ક્યાં સાબિત થાય છે કે નથી આવડ્યું, તો તમારી પદ્ધતિઓ બદલવાની થશે કે કઈ પદ્ધતિ ચેન્જ કરવી, અધ્યયનમાં શું ઉમેરા કરવા, શું એડ કરવું, જેના કારણે તમને રિઝલ્ટ સારું મળે. બાળકનું મૂલ્યાંકન નથી, અહીંયા મૂલ્યાંકનમાં શિક્ષકનું મૂલ્યાંકન પણ છે. કેમ કે તમે જે પદ્ધતિથી શીખવી રહ્યા છો એ પદ્ધતિ પ્રોપર બાળકો માટે ઉપયોગી છે કે કેમ, તો એ પણ એનું પણ મૂલ્યાંકન થતું છે. આપણે અત્યારે હવે નવું 360 ડિગ્રી મૂલ્યાંકન ચાલુ કર્યું છે, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, 360 ડિગ્રી મૂલ્યાંકન કરવાનું. તો એમાં પણ એક ફક્ત ને ફક્ત આપણે શિક્ષણની કે એના જે પણ તમે મુદ્દાઓ શીખવ્યા છે એનું જ મૂલ્યાંકન નથી કરવાનું, ઘણું બધું મૂલ્યાંકન કરવાનું છે. બીજી એક પણ વ્યાખ્યા જોઈ લઈએ, એડમ્સની છે: કોઈ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું એટલે મૂલ્યાંકન. અહીંયા મૂલ્યાંકનની થોડીક અલગ વ્યાખ્યા આપી છે, જુઓ કે કોઈ પણ વસ્તુ કે પ્રક્રિયાનું મૂલ્ય નક્કી કરવું. એડમ્સ આવી વ્યાખ્યા પણ પરીક્ષામાં ક્યારેક પૂછાઈ જતી હોય છે. આ નવું આવ્યું છે NEP 2020 અંતર્ગત પરખ, એનું ફૂલ ફોર્મ પણ ખાસ યાદ રાખજો. પરખ અન્વયે મૂલ્યાંકનનો મુખ્ય હેતુ કયો છે? સંપૂર્ણ મૂલ્યાંકન, સમગ્રલક્ષી મૂલ્યાંકન, સતત મૂલ્યાંકન કે સર્વગ્રાહી મૂલ્યાંકન? જો આવા શબ્દો આવે એટલે સંપૂર્ણ, આપણે એમ કે સંપૂર્ણ મૂલ્યાંકન હોય, સમગ્રલક્ષી હોય, સતત હોય, સર્વગ્રાહી હોય.
તો એ તમારે યાદ રાખવાનું છે સર્વગ્રાહી મૂલ્યાંકન. આવો પ્રશ્ન ખાસ કરીને પરીક્ષામાં પ્રશ્ન તો તમે વાંચો એટલે સમજી શકો, પણ ઓપ્શન એટલા બધા નજીક ના હોય ને તો ખરા ટાઈમે આપણે પરીક્ષામાં બહુ કન્ફ્યુઝ થઈ જઈએ અને પછી ખોટો પ્રશ્ન જવાબ સિલેક્ટ થઈ જતો હોય. તો આવું બહુ ધ્યાન રાખજો. પરખનું આપણે ફૂલ ફોર્મ પણ જોઈ લઈએ તો પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. આ હોલિસ્ટિક ડેવલપમેન્ટ એટલે શું? સર્વગ્રાહી. હાલ ચર્ચા કરી ને 360 ડિગ્રી એ આવી ગયું. તો એમનું પરફોર્મન્સ ચેક કરવાનું છે, એસેસમેન્ટ, એનું રિવ્યુ, એનાલિસિસ થાય, એનું નોલેજ, બધું જ વસ્તુ છે. તો પરખ એક નવી એજન્સી બનાવી છે NEP 2020 અંતર્ગત, અને એ આ બધા જ પ્રકારના મૂલ્યાંકનો કરશે. તો અહીંયા આપણા મૂલ્યાંકનના ટોપિક અંતર્ગત એનું પણ જોઈ લઈએ. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. થોડી એની ડિટેલ ચર્ચા કરીએ. સ્કૂલ લોગના NEP 2020 અનુરૂપ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ, આ પણ એક મહત્વનો મુદ્દો છે. HPC, આનું પણ ફૂલ ફોર્મ ક્યારેક પૂછાય. હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ સાથે વિદ્યાર્થી મૂલ્યાંકનમાં વધારો કરી શૈક્ષણિક અને કૌશલ્ય અને સહ અભ્યાસક્રમનો સમાવેશ થાય છે. જો અહીંયા આપણે આ બધી PPT વાંચીને કોઈ મતલબ નથી. મોટું જોઈ લઈએ કે NEP 2020 અંતર્ગત આપણે બાળકોનું જે પહેલાં મૂલ્યાંકન થતું એની જગ્યાએ સર્વગ્રાહી 360 ડિગ્રી મૂલ્યાંકન કરવાનું છે. અને બાળકનું મૂલ્યાંકન સતત થતું રહે. એવું નહીં કે તમે કોઈ ટોપિક ભણાયો, અધ્યયન નિષ્પત્તિ ભણાઈ અને પછી જ એનું મૂલ્યાંકન થાય. એના કાર્ય દરમિયાન તમારું જ્યારે શિક્ષણ કાર્ય ચાલુ હોય, જ્યારે કોઈ પણ સમયે એનું સતત મૂલ્યાંકન ચાલુ રહે, એવી રીતે આપણે એનું મૂલ્યાંકન કરવાનું છે. હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એક એવો અભિગમ દ્વારા વર્ગીકૃત થયેલ છે કે જે શિક્ષણ અને મૂલ્યાંકનના પરંપરાગત જ્ઞાન સંપાદન અને મોડેલથી દૂર જઈને યોગ્યતા આધારિત શિક્ષણ અને મૂલ્યાંકન તરફ આગળ વધે છે. મેઇન વસ્તુ આ છે કે મૂલ્યાંકન છે ને એ હવે ગોખણપટ્ટી આધારિત ના રહેવું જોઈએ. અત્યાર સુધી મૂલ્યાંકન હતા ને એ ગોખણપટ્ટી આધારિત હતા. જે રટ્ટા મારે ને એને વધારે માર્ક્સ આવે ને એ છોકરું હોશિયાર. એવું નથી હોતું. જેને વધારે માર્ક્સ આવે, જે રટ્ટા મારે હોશિયાર જ હોય છે એવું નથી હોતું. ઘણા બધા બાળકો છે જે એવરેજ માર્ક્સ આવે છે, બહુ હોશિયાર હોય છે. પરંતુ શીખવાની પ્રક્રિયા દ્વારા યોગ્યતાઓ, એનામાં યોગ્યતાઓ કઈ છે એનું સર્વાંગી મૂલ્યાંકન થાય. એ ખાસ છે. જોઈ લેજો, જરૂર પડે તો PPT વાંચી લેજો. પરખની મુખ્ય પહેલમાંથી એક શિક્ષણના 4 તબક્કાઓ એટલે કે પાયાનું, પછી પ્રારંભિક, આ પણ ખાસ યાદ રાખજો, મધ્યમ. આ પાયાનું એટલે બાલવાડી અને પેલું બીજું બાલવાટિકા અને ધોરણ 1-2. પછી પ્રારંભિક 3 થી 5, પછી 6 થી 8 અને માધ્યમિક તબક્કો. એટલે હવે માધ્યમિક તબક્કો 9 થી 12 થઈ ગયું છે. હવે માધ્યમિક તબક્કો 9 થી 12 થઈ ગયો છે. પેલા આપણે 9-10 માધ્યમિક કહેતા અને 11-12 ઉચ્ચતર માધ્યમિક. હવે 9 થી 12. ત્યાં 9 થી 12 હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ વિકસાવવામાં આવ્યું છે. હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ એ વિદ્યાર્થીઓની પ્રગતિનો એક સંકલિત અને વ્યાપક દસ્તાવેજ છે. જે વિવિધ અભ્યાસક્રમ તત્વોમાં યોગ્યતા આધારિત અને બહુ શાખાકીય પ્રવૃત્તિ પરના તેમના પ્રદર્શનને આધારે મેળવે છે. એ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ, ફક્ત ને ફક્ત શિક્ષણનું તમે ભણાયું તો રટ્ટા મારેલું એવું નહીં, ચોપડીનું જ્ઞાન નહીં, પુસ્તકીય જ્ઞાન નહીં, પણ સમગ્ર જ્ઞાન, તેની જે પણ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે, એને જે પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે, એનામાં શું સર્જનાત્મક શક્તિઓ ભરેલી છે, એ તમામ બાબતથી એનું મૂલ્યાંકન થાય. એ મેન આપણો હેતુ છે, મેન ગોલ છે. જો અહીંયા હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડના 4 તબક્કા છે, આપણે ચર્ચા કરી હતી. સ્ટેજ પહેલું છે જે ફાઉન્ડેશન સ્ટેજ કહેવાય છે, જે ખાસ કરીને 3 વર્ષની ઉંમરથી 9 વર્ષ સુધી, એટલે કે બાલવાટિકાથી હાલત ચર્ચા કરીએ એમ, બાલવાટિકાથી ધોરણ 1-2 સુધી, એટલે કે ધોરણ 2 સુધી. પછી સેકન્ડ સ્ટેજ છે તૈયારીનો સ્ટેજ. ખાસ કરીને અહીંયા જે બાળકોને વાંચન ગણન લેખન, કેમ કે આ શરૂઆતના સ્ટેજમાં તો એને શાળામાં આવતું થાય બાળક,
શાળામાં રહેતું થાય, એને એ વાતાવરણ, શાળાનું વાતાવરણ ગમે, શાળાના શિક્ષકો, એના સહાધ્યાયી મિત્રો એને ગમે, એ બેસતું થાય એ મહત્વનું હોય છે. જે બીજો સ્ટેજ છે તૈયારીનો સ્ટેજ, અહીંયા છોકરાને તૈયાર કરવાનું છે, અહીંયા વિદ્યાર્થીને તૈયાર કરવાનું છે. એનું વાંચન, ગણન, લેખન, આ તે બીજું ત્રીજું, અહીંયા એનું મેન છે 3 થી 5. ધોરણ 3 થી 5 અત્યારે આપણે નિપુણ ભારત પણ અગાઉ ચર્ચા કરી હતી, ત્યાં પણ આપણે ચર્ચા કરી કે ધોરણ 3 સુધીમાં બાળકોને આપણે વાંચન, ગણન, લેખનમાં પારંગત કરવાના છે. આ ત્રીજું સ્ટેજ છે, જે મધ્યમ તબક્કો છે, જે આપણે ધોરણ 6 થી 8 અને માધ્યમિક તબક્કો, જે ધોરણ 10 થી માંડીને 12. તો આ રીતના હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડના 4 તબક્કાઓ છે: બિગિનિંગ, પ્રોગ્રેસિવ અને પ્રોફિશિયન્સ. ગુજરાતની ધોરણ 1 થી 8 ની તમામ શાળાઓમાં 360 ડિગ્રી સર્વાંગી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. માત્ર લેખિત કસોટી મૂલ્યાંકન કરવાને બદલે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન થાય. આ એકમ કસોટીઓ પણ આવી ગઈ, એનામાં પણ બદલાવ આવ્યો. એકમ કસોટીને લગતા પણ પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. દર એકમને અંતે લેવાતી હતી, વીકલી કસોટી લેવાતી હતી, હવે 2-3 મહિને કસોટી આવે છે. વિદ્યાર્થીઓની માત્ર ગુણાંક નહીં, પણ સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહન. હવે પ્રશ્નો કેટલાક એવા હશે, વિધાનવાળા પ્રશ્નો હશે, કે જેની અંદરથી તમે આ બધાનો અભ્યાસ કરેલો હશે ને, તો પ્રોપર જવાબ તમને ખબર નહીં હોય ને તો તમે જવાબની નજીક જઈ શકશો. 4 વિધાન હશે, કયા ખોટા, કયા સાચા, ઉપરનું વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે, કયું વિધાન સાચું છે. તો જ્યારે આ તમે વાંચેલું હશે તો જ તમે આનો પ્રોપર જવાબ આપી શકશો. શિક્ષણને માત્ર પરીક્ષા કેન્દ્રિત ન રાખવું. જો એકલી પરીક્ષાઓ લીધી, રિઝલ્ટ આપ્યું એના પૂરતું નહીં, જીવન જીવવા માટે કૌશલ્ય પર ભાર મૂકવો. માર્ક્સથી આગળ બાળકોમાં જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યોનો ત્રિઆયામી વિકાસ થશે, એ એના હેતુ છે. ગુજરાતની આ પહેલ જેવું શિક્ષણ તેવું મૂલ્યાંકનના સિદ્ધાંત પર આધારિત છે. આ મૂલ્યાંકન પદ્ધતિ વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો, વર્તન, સહયોગ અને અભિગમનું મૂલ્યાંકન કરીને શિક્ષણને વધુ સમાવેશી અને વ્યાપક બનાવશે. આ નવી પદ્ધતિ પરંપરાગત જે માર્ક્સ પદ્ધતિ હતી એનાથી થોડીક અલગ છે. હવે વિદ્યાર્થીઓની માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ જ નહીં, પરંતુ એની બોધાત્મક, ભાવાત્મક, મનોગામિક ક્ષેત્રોમાં પણ સર્વાંગી વિકાસ થાય એ રીતે મૂલ્યાંકન કરવાનું છે. બાળકનું મૂલ્યાંકનને લગતા 2 થી 3 પ્રશ્નો હશે અને હશે જ. તો જ્યાં પણ મૂલ્યાંકનને લગતું જે પણ છે, SCE છે, CCCE છે, હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ છે, પરખ છે, તો એમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો આવશે. જો હવે હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડમાં 4 પ્રકારનું મૂલ્યાંકન કરવાનું છે. પહેલા અત્યાર સુધી આપણે મૂલ્યાંકન કરતા હતા ત્યાં કેવું હતું કે બાળકને શિક્ષક ભણાવે, શિક્ષક પરીક્ષા લે, કસોટી લે, એના સ્વાધ્યાયના માર્ક્સ મૂકે. શિક્ષક જ મતલબ એનું મૂલ્યાંકન કરતો હતો. હવે મૂલ્યાંકન 4 રીતે કરવાનું છે. જો શિક્ષક તો કરશે જ, સહપાઠી પણ મૂલ્યાંકન કરશે, એના વાલીઓ પણ મૂલ્યાંકન કરશે, અને બાળકે પોતે જાતે પણ મૂલ્યાંકન કરવાનું છે. તો જે હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ છે એમાં 4 પ્રકારનું મૂલ્યાંકન થશે. જે પણ વિદ્યાર્થીઓને જે શિક્ષક ભણાવે છે એ તો મૂલ્યાંકન કરશે જ, સાથે સાથે સહપાઠી મૂલ્યાંકન થશે. એટલે એકબીજા બાળકોનું મૂલ્યાંકન કરશે. પછી પોતે જાતે પણ મૂલ્યાંકન કરવાનું છે. એના પણ કેટલાક પ્રશ્નો હશે, એના પણ કેટલાક માર્કિંગ હશે, તો એનું મૂલ્યાંકન એ જાતે કરવાનું છે, અને વાલીઓએ પણ કરવાનું છે. આ તમામ મૂલ્યાંકન થઈ જાય એના પછી પરિણામ બનશે. હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ તૈયાર થશે, જે માત્ર પરિણામ નહીં પણ વિદ્યાર્થીનું પ્રગતિનું દર પણ હશે. શિક્ષકોને આ માટે વિશેષ તાલીમ પણ આપવામાં આવશે. આ નવી મૂલ્યાંકન પદ્ધતિનો મુખ્ય હેતુ મૂલ્યાંકન શીખવાના એક સાધન તરીકે પ્રયોજાય તેવો છે. એટલે કે માત્ર પરીક્ષાઓની તૈયારી, અત્યારે મોટાભાગે પરીક્ષાઓની તૈયારી ચાલતી હોય, IMP પ્રશ્નો આટલું તૈયાર કરો એટલે આવી જ જાય, એવું નહીં. એના જીવન જીવવા માટે જરૂરી કૌશલ્ય પણ ઉપયોગી છે. શિક્ષણ શું કામ આપીએ છીએ? પરીક્ષાઓ અને માર્ક્સ ઢગલો લાવવા માટે આપણે પરીક્ષા લઈએ છીએ કે એના માટે શિક્ષણ છે? નહીં. શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? જીવન જીવવું. કેવી રીતે જીવન જીવવું, અને જીવન જીવવાના કૌશલ્ય વિકસાવવાને પ્રોત્સાહન મળે એના માટે આ પ્રકારનું આપણે સતત હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ દ્વારા એની સતત પ્રગતિ અને એનું મૂલ્યાંકન થાય એ માટે પ્રયાસ કરવાના છે. આ અભિગમથી વિદ્યાર્થીઓમાં જવાબદારી, સ્વજાગૃતિ અને સતત સુધારા તરફનો અભિગમ કેળવાશે. જ્યારે આપણે બાળકનું મૂલ્યાંકન કરતું હોય ને,
તો એ એની ભાષામાં એની જોડે ચર્ચા કરશે તો એનું રિઝલ્ટ જલ્દી મળશે. શીખવાની બાબત હોય કે મૂલ્યાંકનની બાબત હોય, સહપાઠીથી બહુ સારું રિઝલ્ટ મળતું હોય છે. પરખની પણ આપણે ચર્ચા કરી લઈએ. પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. તો આનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય ક્યાંક. પૂરું નામ પણ યાદ રાખજો. પરખની શરૂઆત ક્યારે થઈ? તો એનઈપી 2020 અંતર્ગત 8મી ફેબ્રુઆરી 2020ના રોજ પરખની શરૂઆત થઈ. શા માટે થઈ? એના ક્ષેત્રો કયા છે? તો પરખ માટેના મુખ્ય ક્ષેત્રો: સક્ષમતા આધારિત આકારણીમાં ક્ષમતા વિકાસ, મોટા પાયે સિદ્ધિ સર્વેક્ષણ. મૂલ્યાંકનનો મેન હેતુ સર્વે છે. આપણે ક્યાં છીએ, શું સુધારાની જરૂર છે. શાળા બોર્ડની સમાનતા, જેમ કે અલગ અલગ બોર્ડ હોય છે, ગુજરાતનું બોર્ડ, બીજા મહારાષ્ટ્રનું બોર્ડ, રાજસ્થાનનું બોર્ડ. તો આ રાષ્ટ્રીય લેવલનું પ્લેટફોર્મ છે. તો સમગ્ર સ્ટેટમાં દરેક જગ્યાએ સરખું મૂલ્યાંકન થાય. આ એના 4 સ્ટેજ છે, આપણે ચર્ચા કરેલી. ફાઉન્ડેશનલ, પ્રિપેરેશન, મિડલ, સેકન્ડરી, આ બધા સ્ટેજ છે ને એના એ પ્રમાણે કાર્ડ બનશે અને એ પ્રમાણે એનું મૂલ્યાંકન થશે. અહીંયા પણ એક બુક બર્ડ એજ્યુકેશનની એક સરસ ઓફર છે. જે પણ મિત્રો કોઈ સ્પેસિફિક ટેટની તૈયારી ના કરતા હોય અને તમામ પરીક્ષાઓની તૈયારી કરતા હોય એના માટે ઓફર છે, ઓલ ઇન વન માટે, બરાબર, તમામ પરીક્ષાઓ માટે. તો પણ જે પણ મિત્રો તૈયારી કરતા હોય અને આ ઓફરનો લાભ લેવા માંગતા હોય તો બુક બર્ડની એપ્લિકેશન ઉપર જઈ અને હવે 2-3 દિવસ જ બાકી રહ્યા છે, તો આ ઓફરનો લાભ લઈ શકો છો. ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં રચનાત્મક મૂલ્યાંકન પત્રક એ શેના પરથી ભરવામાં આવે છે? આપણું પત્રક એ રચનાત્મક મૂલ્યાંકન. માસિક કસોટીના આધારે ભરવામાં આવે છે, સત્રાંત કસોટીના આધારે ભરવામાં આવે છે, ત્રિમાસિક કસોટીના આધારે ભરવામાં આવે છે કે એકમ કસોટીના આધારે ભરવામાં આવે છે? જવાબ આપવાનો છે તમારે. એકમ કસોટીના આધારે ભરવામાં આવે છે. ચલો એના પછી આપણે પત્રકોની પણ ચર્ચા કરવાની છે. પત્રકોને લગતા પણ પ્રશ્ન આવે છે. A થી F સુધીના પત્રકો છે ખાસ કરીને, તો એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. જોઈ લઈએ આગળ. છે જ એના પત્રકો. થોડી વાર અભ્યાસ કરી લો, 1 જ મિનિટ આપણે એની ચર્ચા કરીએ. જો પત્રક એ હાલ ચર્ચા કરીએ, એકમ કસોટીને આધારે અથવા કોઈ પણ અધ્યયન નિષ્પત્તિઓ તમે ભણાઈ છે તો એના આધારે એ કેટલી સિદ્ધ થઈ એના આધારે ખરા ખોટા કરવાનું જે પત્રક હોય છે, મૂલ્યાંકન પત્રક, તો એ રચનાત્મક મૂલ્યાંકન એને પત્રક એ પણ કહેવાય છે. બંને નામ યાદ રાખજો, પત્રક એ અને રચનાત્મક મૂલ્યાંકન. શું છે? તો અધ્યયન નિષ્પત્તિઓના આધારે પહેલા એકમ કસોટી 15 દિવસે વીકલી આવતી હતી, ત્યારે એ રીતે ટેસ્ટ લેતા. હવે 3 મહિના પછી એકમ કસોટી આવે છે, તો એ રીતે એના ટેસ્ટ મુજબ પત્રક એ ભરવાનું હોય છે. પત્રક બી ખાસ અથવા પત્રક બી નું નામ શું છે? વ્યક્તિત્વ વિકાસ. જો ધોરણ 3 થી પહેલા બીજામાં હોતા નથી આ બધા પત્રકો. પહેલા બીજામાં D1, D2, D3 અને D4 આવે છે, પણ આ પત્રક એ ધોરણ 3 થી ચાલુ થાય છે. એમાં વિધાનો આપેલા છે, કેટલાક વિધાનો આપેલા હોય છે, કેટલાક શિક્ષકે નક્કી કરવાના છે. એ વિધાનના આધારે કેટલા વિધાન એટલે મતલબ કે જે અધ્યયન નિષ્પત્તિઓ છે એ કેટલી સિદ્ધ થઈ એના આધારે એનું મૂલ્યાંકન થતું હોય છે. 6 થી 8માં 40 વિધાનો અને 5 અધ્યયન ક્ષેત્રો હોય છે. આવું પણ પ્રશ્ન પૂછાય ઘણી વખત કે પત્રક બીમાં 6 થી 8માં કેટલા વિધાનો અને કેટલા અધ્યયન ક્ષેત્રો હોય છે. તો આ મતલબ જે કોષ્ટક આપેલું છે એમાંથી ક્યાંકથી પ્રશ્ન નીકળી શકે. પત્રક સી છે ખાસ, જે આપણે સત્રાંતના અંતે પરીક્ષા લઈએ છીએ વર્ષમાં 2 વાર, તો એમાં જે માર્ક્સ આવે છે એનું જે પરિણામ દર્શાવતું પત્રક હોય છે એને પત્રક સી હોય છે. આ પણ 3 થી 8માં હોય છે. તો પત્રક એ રચનાત્મક મૂલ્યાંકન છે, ખરા ખોટા વાળું. પત્રક બી છે એ વ્યક્તિત્વ વિકાસ છે, એ એનું મતલબ એના વર્ષ દરમિયાન એનું મૂલ્યાંકન કરી અને તમે શિક્ષક, એના વર્ગ શિક્ષક જે એનું મૂલ્યાંકન કરી અને જે માર્ક્સ એને આપતા હોય એ મૂકે છે.
પત્રક સી છે એ પરીક્ષાને લગતું છે. જ્યારે સત્રાંતના અંતે પરીક્ષા લેવામાં આવે છે તો એ પરીક્ષાના કેટલા માર્ક્સ આવ્યા ને એ પત્રક સીમાં ભરવામાં આવે છે. આ ડી પત્રક છે એ ધોરણ 1-2 માટે છે. આમાંથી પ્રશ્ન ક્યાંક પૂછાય. D1 ધોરણ 1 માટે પ્રગતિ પત્રક છે અને D2 એ ધોરણ 1 માટે વિદ્યાર્થી પ્રગતિ છે. અહીંયા શિક્ષક દ્વારા ભરવામાં અહીંયા પરિણામ હશે. એક પત્રક એવું હશે કે વિદ્યાર્થી દીઠ એક પત્રક હશે, મતલબ એક આખું ફોર્મ હશે, એમાં વિદ્યાર્થીનું નામ લખ્યું છે અને એમાં વિદ્યાર્થીની ટોટલી માહિતી હશે અને એમાં વિદ્યાર્થીમાં જે મૂલ્યાંકન કરવાનું થાય, જે નોંધ કરવાની થાય એ તમામ હશે. અને બીજું પત્રક એ હશે કે જે એક ફોર્મ હશે અને એની અંદર વિદ્યાર્થીઓના નામ લખ્યા છે, એના માર્ક્સ કે ગુણ લખવાના થશે. D3 અને D4 છે એ ધોરણ 2 માટે છે, પ્રગતિ અને પરિણામ પત્રક. એમાં ગુણ આપવામાં આવતા નથી, ગ્રેડ જ આપવામાં આવે છે. ખાસ કરીને ગુણ તો આપણે 8મા ધોરણમાં જ આપીએ છીએ. આપણે ગ્રેડ સિસ્ટમ છે એટલે કોઈ એકબીજાના માર્ક જોઈ અને કોઈ નિરાશ ના થઈ જાય. પત્રક ઈ, આ ખાસ કરીને ઘણી બધી જગ્યાએ આપણે લોકો ભરતા પણ નથી. આ પત્રક ઈની ખાસ ચર્ચા કરીએ. પત્રક ઈ એક એવું પત્રક છે કે જે સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહિત પ્રગતિપત્ર. આ જ્યારે ધોરણ 1માં બાળક દાખલ થાય, વિદ્યાર્થી પ્રવેશ લે ત્યારે એનું એ મૂલ્યાંકન પ્રગતિપત્ર એનું ભરવામાં આવે છે. એનું નામ, વજન, ઊંચાઈ બધું જ વિગત. પછી જેમ જેમ એની પ્રગતિ થાય એનામાં શીખવામાં, એના વજન, ઊંચાઈ દરેક વસ્તુ એમાં નોંધવામાં આવે છે. પહેલું ધોરણ પતી જાય એટલે બીજા ધોરણના વર્ગ શિક્ષકને એ પ્રગતિપત્રક એ વિદ્યાર્થી સાથે જાય છે. શાળા બદલે તો એની સાથે એને LC સાથે આપવાનું હોય છે. જ્યારે એ ધોરણ 8 પાસ કરે છે તો પહેલા ધોરણથી 8 ધોરણ સુધી તમામ વિગત એની પત્રક આમાં હોય છે, એપમાં હોય છે. અને આના કારણે એ વિદ્યાર્થીની પ્રગતિ કેટલી થઈ, એનું વજન, એની ઊંચાઈ, એને શીખવાની બાબતો, ક્યાં એને કયા વિષયમાં ટર્ન લીધો, ક્યારે શીખવાનો એનો વિષય બદલાયો, ક્યારે કયા વિષયમાં રસ પડ્યો, તમામ વિગત એની 8 વર્ષ સુધી એમાં સચવાતી હોય છે. તો આ ખાસ યાદ રાખજો. સંયુક્ત પરિણામ પત્રક છે, આમાં બહુ બધી વિગતો હોય છે. એક પ્રકારની ડાયરી જેવું હોય છે, દર્પણ જેવું હોય છે કે વિદ્યાર્થીનું સંપૂર્ણ એના 8 વર્ષનું એમાં તમને એનાલિસિસ જોવા મળે છે. હવે પત્રક એપ છે, આ પણ 3 થી 8 માટે હોય છે. આ જે પરીક્ષા પૂરી થાય અને વિદ્યાર્થીને આપવાનું હોય માર્ક્સ, આપણે જે ગ્રેડ આપીએ છીએ, માર્ક્સ તો નથી આપતા, પણ વિદ્યાર્થીને જે આપવાનું હોય છે પરિણામ, એ પત્રક એપ છે. વિદ્યાર્થીનું નામ હોય અને એના દરેક વિષયના એના માર્ક્સ હોય અથવા ગ્રેડ હોય. અને પત્રક જી, આ શાળાના અંતે આપવાનું હોય છે. જ્યારે પ્રાથમિક શિક્ષણ પૂરું થાય, વિદ્યાર્થી 8 ધોરણ પાસ કરીને જાય અને એ એક ડિગ્રી સર્ટી કહી શકાય, પ્રાઇમરી ધોરણનું ડિગ્રી સર્ટી કહી શકાય કે ધોરણ 8ના વિદ્યાર્થીઓને જ આપવાનું હોય છે. ચલો આપણે એના પછી આગળ ચર્ચા કરીશું. ગુજરાતમાં જયેન્દ્રસિંહ જાદવની અધ્યક્ષતામાં બનેલ મૂલ્યાંકન ટાસ્ક ફોર્સ દ્વારા આપવામાં આવેલ મૂલ્યાંકન પ્રણાલી એટલે જો આ મોસ્ટ IMP પ્રશ્ન છે, આ કરંટનો પ્રશ્ન પણ કહેવાય. તો આવા પ્રશ્નો ખાસ યાદ રાખવાના. જવાબ આપો. ચલો, કોઈને આવડતો હોય, કોઈએ આના વાંચ્યું હોય તો તમે જવાબ લખી શકો છો. PAT, HPC આપણે હાલ ચર્ચા કરી, હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ, સ્કૂલ કોમ્પ્રેસિવ ઇવેલ્યુશન, પરખ, આમાંથી શું આવશે? તો શું આવશે? હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ. હમણાં ગુજરાતમાં જયેન્દ્રસિંહ જાદવની અધ્યક્ષતામાં એક કમિટી બની અને આ જે ટાસ્ક ફોર્સ બની અને મૂલ્યાંકન કરવા માટેની જે પ્રણાલી નક્કી કરવામાં આવી એની થોડીક ચર્ચા આપણે આગળ પણ કરી છે, પણ અહીંયા પણ કરી લઈએ. હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડની વિશેષતાઓ આગળ પણ જોઈ લીધી, ફરીથી આવી છે, રિપીટ થઈ છે. શૈક્ષણિક અને સહઅભ્યાસિક મૂલ્યાંકન, મતલબ કે બાળકનું બંને પ્રકારનું મૂલ્યાંકન થવું જોઈએ. એનું શૈક્ષણિક પણ થવું જોઈએ અને એની શિક્ષણને લગતી જે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, એનું પણ મૂલ્યાંકન થવું જોઈએ. યોગ્યતા આધારિત શિક્ષણ, વ્યક્તિગત અને અનુકૂલનશીલ શિક્ષણ અને આંતરદૃષ્ટિ. દરેક વિદ્યાર્થીની શીખવાની ઝડપ પણ અલગ હોય છે, શીખવાની સ્કિલ પણ અલગ હોય છે. દરેકની સમજમાં કોન્સેપ્ટ એક સરખો રીતે એક સરખા સમયથી નથી સમજી શકતું બાળક, તો દરેકની સમજ પણ અલગ હોય છે. સામાજિક અને ભાવાત્મક વર્તણૂકીય વિકાસ, માતા પિતાની ભાગીદારી, અહીંયા પણ આપણે ચર્ચા કરી કે મૂલ્યાંકન છે 4 રીતે થવાનું છે. શિક્ષક મૂલ્યાંકન કરશે,
પછી કોણ કરશે? સહપાઠી એટલે કે એના મિત્રો. પછી સ્વમૂલ્યાંકન થશે, સ્વમૂલ્યાંકન પણ થવાનું છે. અને છેલ્લે વાલીઓ પણ મૂલ્યાંકન કરશે. કેટલી રીતે મૂલ્યાંકન થાય એ પણ પ્રશ્ન પૂછાઈ શકે, તો આ યાદ રાખજો. શિક્ષક, સહપાઠી, વાલી, વિદ્યાર્થી પ્રગતિનું સર્વાંગી પ્રતિબિંબ. શિક્ષક દ્વારા મૂલ્યાંકન. જો હવે થોડુંક ડીપમાં આપેલું છે, શિક્ષક દ્વારા મૂલ્યાંકન કરવાનું. તો શિક્ષક વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શન, વર્ગખંડની પ્રવૃત્તિઓમાં ભાગીદારી, શીખવાની રીત, વર્તન, આ બધાનું અવલોકન કરીને મૂલ્યાંકન કરશે. સહપાઠી મૂલ્યાંકન કરશે એની સાથે ભણતા વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓના એકબીજાના પ્રદર્શન, સહકારયુક્ત. કયું બાળક, ઘણી વખત બાળક ભણવામાં હોશિયાર ના હોય, પણ સ્કૂલમાં જ્યારે મતલબ વર્ગમાં જ્યારે કોઈ છોકરાને પ્રોબ્લેમ આવે તો દોડીને મદદે આવતું હોય છે. એકબીજાના પ્રદર્શન, સહકારયુક્ત વર્તન, ટીમવર્ક, આ બધાનું મૂલ્યાંકન કરવાનું છે. એ મૂલ્યાંકન સાચું કોણ કરી શકે? તો એના સહપાઠી જ કરી શકે. એની સાથે ભણતા એના મિત્રો જ કરી શકે. બીજું છે વાલીઓ દ્વારા મૂલ્યાંકન. તો ઘરે વિદ્યાર્થીના વાલી ભણાવવાના વાતાવરણ, રસ અને શોખ અને વર્તન વિશે પ્રતિસાદ આપશે, જે શાળાના વિદ્યાર્થીઓના સર્વાંગીણ વ્યક્તિત્વમાં સમજવા. બાળકના વાલીને પૂછવામાં આવશે કે એને કયા વિષયમાં રસ છે, કેમ કે ઘણી વખત છે ને બાળક બધું બોલી શકતું નથી. એના રસના વિષયો કે એને ગમતી બાબતો એ દરેક શિક્ષક સાથે શેર ના પણ કરે. તો એના વાલી સાથે જ્યારે શિક્ષક ચર્ચા કરશે તો બાળકને પ્રોપર જાણી શકશે અને એના રસના વિષયો કયા છે, ક્યાં એને સપોર્ટ કરવો છે, તો એ દરેક વસ્તુ આ હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ જે બનશે એના આધારે જાણી શકાશે. છેલ્લું છે સ્વમૂલ્યાંકન. વિદ્યાર્થીઓ પોતે પણ પોતાના પ્રદર્શન, શક્તિઓ અને સુધારા માટેના ક્ષેત્રોનું મૂલ્યાંકન કરશે. જો હવે જાતે મૂલ્યાંકન કરવું છે, પોતાનું પ્રદર્શન કેટલું છે, 10 માંથી માર્ક્સ આપો તો છોકરાએ જાતે માર્ક્સ આપવાની છે. એની શક્તિઓ, સુધારા માટેના ક્ષેત્રો, વિદ્યાર્થીને સ્વજાગૃતિ થાય, એનો પોતાનો વિકાસ જાતે કરી શકે અને એનું પોતાનું મૂલ્યાંકન કરી શકે. જે પણ માણસો પોતાનું મૂલ્યાંકન કરે એ જ ક્યાંક ને ક્યાંક આગળ વધી શકતા હોય છે. તો આ મૂલ્યાંકન અહીંથી જ પ્રાઇમરી લેવલથી આ સ્વમૂલ્યાંકનનો કોન્સેપ્ટ આપવામાં આવ્યો છે. હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ સર્જનાત્મકતા, જવાબદારી અને આત્મવિશ્વાસનું સંવર્ધન કરશે. જો અહીંયા ફક્ત માર્ક્સ લખી ગુણ ગોખણપટ્ટી આધારિત એવું જ મૂલ્યાંકન નહીં, પણ તમામ વસ્તુ અહીંયા લેવાની છે. ગુજરાતમાં 360 ડિગ્રી હોલિસ્ટિક મૂલ્યાંકન માટેની ટાસ્ક ફોર્સના અધ્યક્ષ. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. આ પ્રશ્ન પરીક્ષામાં ક્યાંક પૂછાઈ શકે, નોટ કરી લેવાનું. અમુક ઘણી વખત શું છે, 1 કલાકની પીપીટી હોય ને 1 કલાકનું લેક્ચર, એની અંદરથી 10-15 મિનિટના એવા કોન્સેપ્ટ, એવી લાઈન હોય કે એવા પ્રશ્નો હોય તો એ ખાસ બહુ ઉપયોગી હોય. એ વારંવાર રિપીટ કરવા અને એ ક્યાંક નોટ કરી લેવા, નોંધી લેવા. હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ. આ કાર્ડમાં વિદ્યાર્થીઓના બોધાત્મક, આ આવી ગયું, આપણે ચર્ચા કરી લીધી, ભાવાત્મક, અને આ પણ પ્રશ્ન પૂછાય. 4 ઓપ્શન હોય કે ભાઈ હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડમાં નીચેમાંથી કઈ માહિતી નથી તો કયું મૂલ્યાંકન નથી, કયા પ્રકારનું નથી, તો આ શબ્દો પકડી રાખવાના. બોધાત્મક, ભાવાત્મક અને મનોગામી વિકાસની વ્યાપક માહિતી આપી છે. અહીંયા ચોથો શબ્દ એડ કરી દે. આ મૂલ્યાંકનમાં શિક્ષક, સહપાઠી, વાલી, વિદ્યાર્થી પોતે સામેલ થશે, જેનાથી વિદ્યાર્થી શક્તિઓ અને સુધારણા ક્ષેત્રોની સ્પષ્ટ સમજ મળશે. આ પ્રક્રિયા ગોખણ પટ્ટીને બદલે વિચારશીલતા, સર્જનાત્મકતા, સહકાર જેવા કૌશલ્યોને પ્રોત્સાહન આપશે. ગુજરાતની આ પહેલ, જેવું શિક્ષણ તેવું મૂલ્યાંકન. આ વિધાન યાદ રાખજો. કયા સિદ્ધાંત ઉપર છે? ગુજરાતની, ધારો કે હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ ગુજરાતની કયા સિદ્ધાંત પર આધારિત છે? તો જેવું શિક્ષણ તેવું મૂલ્યાંકન. આ અભિગમથી બાળકોમાં આત્મવિશ્વાસ, જવાબદારી અને સતત પ્રગતિની ભાવના વિકસશે, જે બાળકનો ભવિષ્ય માટે મજબૂત પાયો પૂરો પાડશે. અહીંયા પણ એક બમ્પર ઓફરનું પોસ્ટર આવી ગયું છે. તમામ રેકોર્ડેડ કોર્સ ઉપર બમ્પર ડિસ્કાઉન્ટ બધા માટે છે. મિત્રો, સ્કીમ 5 નવેમ્બર સુધી જ છે, 2-3 દિવસ બાકી છે. જે મિત્રો કોઈ કોર્સ પરચેજ કરવા માંગતા હોય તો બુકવર્ડની એપ્લિકેશનમાં જઈ અને આ કોર્સ પરચેજ કરી શકો છો. બહુ જ
વ્યાજબી ભાવથી કોર્સ મૂકેલા છે. SCE મૂલ્યાંકન ગુજરાતની શાળાઓમાં ક્યારથી લાગુ પડ્યું? મિત્રો કેટલાક પ્રશ્નો, ચલો જવાબ આપો. આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. હું કોમેન્ટ ચેક કરીશ કેટલા મિત્રોએ આ પ્રશ્ન આવડવો જોઈએ. જે ટેટની વ્યવસ્થિત તૈયારી કરતા હોય એ મિત્રોને આ જવાબ આવડવો જોઈએ. તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે આ પ્રશ્નનો જવાબ. તમારું હોમવર્ક તમારે કોમેન્ટ કરવાની છે, ચેક કરવાનો છે, શોધવાનો છે અને આનો જવાબ એટલે તમને યાદ રહી જશે. ચલો આ કોમેન્ટ કરો બધા મિત્રો. મૂલ્યાંકનના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર, શૈક્ષણિક ને શૈક્ષણિક. જોઈ લઈએ મૂલ્યાંકનના પ્રકાર. મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે. વર્ગખંડમાં શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓનું શૈક્ષણિક તેમજ સહ-શૈક્ષણિક પાસાઓનું મૂલ્યાંકન થતું હોય છે. આકૃતિ ઉપરથી સમજીએ. શૈક્ષણિક મૂલ્યાંકન, સહ-શૈક્ષણિક મૂલ્યાંકન. શૈક્ષણિક મૂલ્યાંકનમાં આપણે જે પત્રકો જોયા A, B, C બધા આવી ગયા મોટા ભાગે. રચનાત્મક મૂલ્યાંકન, સત્રના અંતે જે મૂલ્યાંકન થાય છે અને સ્વ અધ્યયન કાર્યનું મૂલ્યાંકન, એને જે હોમવર્ક આપ્યું છે એના આધારે પણ આપણે કેટલુંક મૂલ્યાંકન બાળકનું કરતા હોઈએ છીએ, કેવું લેસન કરે છે. જો માપન, પરીક્ષણ અને મૂલ્યાંકન. મૂલ્યાંકન માપન શું છે? તો મૂલ્યાંકનનો ભાગ છે. માપનથી ઉપર પરીક્ષણ, મતલબ પરીક્ષણમાં પણ માપન આવી ગયું અને મૂલ્યાંકનની અંદર પરીક્ષણ અને માપન બંને આવી ગયું. માપન દ્વારા અધ્યયતાની સિદ્ધિનું સંખ્યાત્મક માપ મળે ખાલી. પરીક્ષણ દ્વારા સમગ્ર વર્ગના સંદર્ભમાં અધ્યયતાની સ્થિતિ જાણી શકાય અને મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીની કચાશ દૂર કરવા માટે ઉપચારાત્મક શિક્ષણ કાર્ય, પુણ્ય પરીક્ષા યોજવી અને પુનઃ પરીક્ષણ કરવાનું એને મૂલ્યાંકન કહેવાય. જ્યારે પણ આપણે બાળકને કંઈક ના કંઈક શીખવતા હોય, કોઈ અધ્યયન સિદ્ધિ માટે જે પણ મહેનત કરી હોય સિદ્ધ કરવા માટે, તો એના પછી આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ. મૂલ્યાંકન કેમ કરીએ છીએ? કે એનામાં શું કચાશ રહી ગઈ અને ફરીથી એને શીખવવાનો પ્રયાસ કરીએ છીએ અને ફરીથી એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એ મૂલ્યાંકન. આમ મૂલ્યાંકન પ્રક્રિયા એટલે અધ્યયતાની સિદ્ધિના માપનના આધારે મૂલ્યનિષ્ઠ નિર્ણય કરવો. મૂલ્યાંકન પ્રક્રિયામાં અધ્યયતાની સિદ્ધિનું માપન, શિક્ષણ પદ્ધતિ, પાઠ્યપુસ્તક તેમજ શૈક્ષણિક સાધનનો અસરકારક ઉપયોગની ચકાસણી. મૂલ્યાંકન થાય એટલે બાળકનું મૂલ્યાંકન થતું નથી. મેં વાત કરી કે તમારું પણ મૂલ્યાંકન થાય છે. તમે શિક્ષણ કાર્ય કર્યું, એના પછી બાળકોનું મૂલ્યાંકન કર્યું, મતલબ કે બાળકોને આ કોઈ અધ્યયન નિષ્પત્તિ પ્રોપર હજી સમજ પડી નથી, તો એનો મતલબ કે તમારી ભણાવવાની અધ્યયન પદ્ધતિમાં ક્યાંક તકલીફ છે, ક્યાંક સુધારાની જરૂર છે. પદ્ધતિશાસ્ત્ર ખાસ મૂક્યું છે ટેટ 1ના સિલેબસમાં. તો પદ્ધતિશાસ્ત્ર આપણો સિલેબસ ઘણો બધો બદલાઈ ગયો છે પહેલાં કરતાં. અને પદ્ધતિશાસ્ત્ર આપણે આના પછીનું નેક્સ્ટ લેક્ચર પદ્ધતિશાસ્ત્ર પણ લઈને આવવાના છીએ. તો એ પદ્ધતિશાસ્ત્ર એને લગતું જ છે કે ગણિત ભણાવવા માટે કઈ કઈ પદ્ધતિઓ છે, ગુજરાતી ભણાવવા માટે કઈ પદ્ધતિઓ છે, પર્યાવરણ ભણાવવું તો કઈ પદ્ધતિઓ અપનાવી શકાય. અને એ પદ્ધતિઓ બદલતા પણ રહેવાનું છે. એકના એક પદ્ધતિને વળગી રહેવાનું નથી. મૂલ્યાંકન સંદર્ભે AFL એટલે શું? આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. તમે શું લખો? ચલો ટીક કરો બધાય. તમામ મિત્રો જવાબ આપશે. આપણું લેક્ચર રેકોર્ડેડ છે, પણ તમે જ્યારે જોતા હોય ત્યારે આનો આન્સર આપશો. એસેસમેન્ટ ઓફ લર્નિંગ, એસેસમેન્ટ ફોર લર્નિંગ, એસેસમેન્ટ ટુ લર્નિંગ, એસેસમેન્ટ ફોર લેસન. શું જવાબ આવશે? તો એસેસમેન્ટ ફોર લર્નિંગ. જોઈ લઈએ. વનપાલની બમ્પર ઓફર છે. વનપાલની તૈયારી કરતા મિત્રો, એમાં પણ સારી 5 નવેમ્બર સુધી ઓફર ચાલુ છે. જેને પણ કોર્સ ખરીદવો હોય લઈ લેશો. અધ્યયન માટેનું મૂલ્યાંકન અને અધ્યયનનું મૂલ્યાંકન. જુઓ, 2 શબ્દો ખાસ જોજો. પરીક્ષામાં આવા પ્રશ્નોના આના આધારે પ્રશ્નો પૂછાય. અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેનું મૂલ્યાંકન. શીખવવા માટેનું મૂલ્યાંકન. તમે શીખવવા માટે મૂલ્યાંકન કરો છો કે મારે શીખવવાની પદ્ધતિ કેમ બદલવી, શું શીખવવું, કેવી રીતે શીખવવું, એના માટે છે. અને અધ્યયનનું મૂલ્યાંકન તમે જે ભણાવો છો એનું જ મૂલ્યાંકન થવાનું છે. તો એની પણ ચર્ચા કરી લઈએ. અધ્યયનનો મૂળભૂત આશય અધ્યયતા સતત પ્રગતિ કરતો રહે અને સતત અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરતો રહે તે છે. મૂલ્યાંકન અંતર્ગત માપનની થતી પ્રક્રિયા થકી શિક્ષણ કાર્ય પૂર્ણ થતું નથી,
પરંતુ નવા સ્વરૂપે આરંભાય છે અને મૂલ્યાંકનના અંતે અધ્યયન પ્રક્રિયા વધારે વૈજ્ઞાનિક બને છે. હવે આપણે બંનેનો થોડો તફાવત જોઈ લઈશું. અધ્યયન માટેનું મૂલ્યાંકન, જો આ શું હતું, અધ્યયન માટેનું અને અધ્યયનનું મૂલ્યાંકન. પહેલા અધ્યયન માટેનું મૂલ્યાંકન જોઈ લઈએ. અધ્યયન માટેનું મૂલ્યાંકન એટલે સતત મૂલ્યાંકન પ્રક્રિયાના ભાગરૂપે અધ્યેતાના જે તે વિષયના અધ્યયન નિષ્પત્તિમાં ક્યાં કચાશ રહી ગઈ તો પછી અધ્યયન કાર્યનું આયોજન શું હોઈ શકે. કચાશ રહી ગઈ શું કરવું, કેવી રીતે આયોજન કરવું. કોઈ કોન્સેપ્ટ તમે ભણાયો છે અને એમાં એક કોન્સેપ્ટ એવો છે કે જે મોટા ભાગના બાળકોને હજી સમજણ નથી પડી, સિદ્ધ નથી થઈ અધ્યયન નિષ્પત્તિ, તો શું કરવું એના માટેનું આયોજન. જો અધ્યયન નિષ્પત્તિઓમાં કચાશ રહી ગઈ છે તો દૂર કરવા માટે શિક્ષક પૂર્ણ પ્રયત્ન કરશે. સફળતા પ્રાપ્ત કરેલી તો સિદ્ધિમાં અપેક્ષા મુજબની સફળતા પ્રાપ્ત કરેલી હશે તો આગળ ના અભ્યાસ માટે વિચારણા કરશે. મતલબ કે તમે જે પણ શિક્ષણ કાર્ય કર્યું છે એ શિક્ષણ કાર્ય પ્રોપરલી થયું છે, તમારી પદ્ધતિ યોગ્ય છે, તમે જે બાળકોને પીરસ્યું છે એ યોગ્ય દિશામાં જઈ રહ્યું છે, એ ખાસ જોવાનું છે. અને અધ્યયનનું મૂલ્યાંકન, તો શાળા કક્ષાએ અધ્યેતાએ સતત અધ્યયન અનુભવ પૂરા પાડવામાં આવે છે. તેના દ્વારા તે અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરી શકે છે. આ સિદ્ધિઓ થકી અધ્યેતાનો સર્વાંગી વિકાસ થાય છે. અધ્યેતાઓએ કરેલા અધ્યયન કાર્યની ચકાસણી એટલે અધ્યયન મૂલ્યાંકન. મૂલ્યાંકન સામાન્ય રીતે સમયાંતરે કસોટીઓ દ્વારા કરવામાં આવે. મૂલ્યાંકન આપણે જોયું ઘણી રીતે થઈ શકે છે, સમયાંતરે થઈ શકે છે, સત્રના અંતે થઈ શકે છે. હવે આપણે અધ્યયન માટેનું મૂલ્યાંકન અને અધ્યયનનું મૂલ્યાંકન એનો થોડુંક ડિફરન્ટ જોઈ લઈશું એટલે તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેનું મૂલ્યાંકન. એસેસમેન્ટ ઓફ લર્નિંગ, એસેસમેન્ટ ફોર લર્નિંગ, આ બે જ વસ્તુ છે. એસેસમેન્ટ ઓફ લર્નિંગ, એસેસમેન્ટ ફોર લર્નિંગ. જોઈ લઈએ અધ્યયનનું મૂલ્યાંકન, તો એનો સમય અધ્યયન પછી છે. વિદ્યાર્થી કેટલું શીખ્યું છે એનું માપન કરવું, એનો નિર્ણય કરવો, એ અધ્યયનનું મૂલ્યાંકન છે. નિર્ણાયક મૂલ્યાંકન થાય એનું. અહીંયા શું છે, અધ્યયન દરમિયાન, તો મતલબ આ તમે કોન્સેપ્ટ ભણાયા પછી કોઈ પણ ચેપ્ટર ચાલુ કર્યું, કોઈ પણ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે તમે જે પ્રયાસ કરો છો એના અંતે તમે મૂલ્યાંકન કરો છો તો એસેસમેન્ટ ઓફ લર્નિંગ છે. અને ચાલુમાં તમે ભણાવો છો, પ્રશ્નો પૂછાવો છો, બાળક તમારા બાજુ ધ્યાન નથી આપતું તો મતલબ એને રસ નથી પડતો. સતત મૂલ્યાંકન તમે કરતા રહો છો, તમે જે ભણાવી રહ્યા છો, બોલી રહ્યા છો, શીખવી રહ્યા છો, તો એ બાળકો કેટલો અંદર ઇન્વોલ્વ થઈ રહ્યા છે એ સમય દરમિયાન તમે એનું મૂલ્યાંકન કરો, તમે એનો પ્રશ્નો પૂછો, જવાબ આપે, તો આ શું થયું, અધ્યયન માટેનું મૂલ્યાંકન. એસેસમેન્ટ ફોર લર્નિંગ, અધ્યયન દરમિયાન વિદ્યાર્થીને શીખવામાં ક્યાં મુશ્કેલી પડે છે જાણી સુધારો કરી શકાય. રચનાત્મક મૂલ્યાંકન પણ આવું જ છે. સુધારાલક્ષી મૂલ્યાંકન છે. સંકલ્પના, શીખ્યાનું માપન તે શિક્ષણની ગુણવત્તાનો અંતિમ ચુકાદો આપે છે. કેટલું શીખે એનું માપન થઈ જાય. અહીંયા શું છે, શીખવામાં મદદ કરવી, શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવો. તમે બાળકોને ભણાવી રહ્યા છે અને બાળકો નિરસ થઈને જોઈ રહ્યા છે, બિલકુલ રસ નથી લેતા, તો તમને ત્યાં ખબર પડી જાય કે ભાઈ મારે અહીંયા ક્યાંક ચેન્જ કરવાનું છે. છોકરાઓને તમારા વાતમાં અથવા તમે જે કોન્સેપ્ટ ભણાવો છો એમાં રસ લેતા થાય એના માટે કંઈક બદલાવ લાવવાની જરૂર છે. જે વાર્ષિક પરીક્ષાઓ છે, સત્રને અંતે પરીક્ષાઓ છે, એકમ કસોટીનો સ્કોર છે, આ જાહેર પરીક્ષાઓ છે, આ બધું શું છે, એસેસમેન્ટ ઓફ લર્નિંગ. અને ચાલુ તમારું શિક્ષણ કાર્ય ચાલુ હોય એ દરમિયાન પ્રશ્નોત્તરી કરો છો, બાળકો જૂથમાં કામ કરે છે એનું તમે નિરીક્ષણ કરો છો, અવલોકન કરો છો, બાળકો તમે પ્રશ્ન પૂછો એના જવાબ આપે છે. આ સમય દરમિયાન જે મૂલ્યાંકન થાય છે ને એ એસેસમેન્ટ ફોર લર્નિંગ છે. શિક્ષકની ભૂમિકા, માર્ક્સ આપીને વિદ્યાર્થીનું સ્તર નક્કી કરી દે. એકમ કસોટી લીધી, સત્રાંતને અંતરે પેપર લીધું, બાળકને જે લખવું હતું એ પ્રશ્નોના જવાબ આવડતા હતા લખ્યા, એનું મૂલ્યાંકન કર્યું, પતી ગયું. અહીંયા એસેસમેન્ટ ફોર લર્નિંગમાં મૂલ્યાંકન પ્રક્રિયાનો ભાગ લેવો, પોતાનું કાર્ય વિદ્યાર્થીઓની નબળાઈઓ જાણીને ત્યાં જાણી લેવું, એની જે નબળાઈઓ છે, એની જે ખામીઓ છે ત્યાં જાણી લે અને તમે એમાં શું કરી શકો, શું એડ કરી શકો, શું સુધારો કરી શકો, એ ત્યાં થઈ શકે. અહીંયા પરીક્ષા લઈ લીધી,
સપ્લિમેન્ટરી તમારા હાથમાં આવી ગઈ, તમે માર્ક્સ આપી દીધા, પૂરું. તો આ મૂલ્યાંકન કરતા આ મૂલ્યાંકન વિશેષ છે. વિદ્યાર્થીની ભૂમિકા, પરિણામની રાહ જોવી. ભાઈ લખ્યું, પાસ થશું કે ન પાસ થશું, કેટલા માર્ક્સ આવશે. અહીંયા એ પ્રક્રિયામાં ભાગ લે છે, એનું સતત મૂલ્યાંકન ચાલુ છે. પ્રતિભાવ, સામાન્ય રીતે માર્ક્સ કે ગ્રેડના સ્વરૂપમાં હોય છે અને અહીંયા ગુણાત્મક હોય છે. શું શીખવવામાં આવ્યું અને કેવી રીતે શીખવું, આટલો ફરક છે. તો એસેસમેન્ટ ઓફ લર્નિંગ અને એસેસમેન્ટ ફોર લર્નિંગ, આની અંદરથી આ કોષ્ટકની અંદરથી ક્યાંક ને ક્યાંક પ્રશ્ન બની શકે. તો જે પણ ટેટ 1ની તૈયારી કરતા હોય મિત્રો, આ જે પીપીટીનો પાર્ટ છે એ ખાસ જોઈ લેજો. અને અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેનું મૂલ્યાંકન એટલે કે એસેસમેન્ટ ઓફ લર્નિંગ અને એસેસમેન્ટ ફોર લર્નિંગ, એનો થોડોક કોન્સેપ્ટ લગભગ બધાને ક્લિયર થઈ ગયો હશે. અને ક્લિયર થઈ ગયો હોય તો કહેજો કે યસ સર થઈ ગયો. ખાસ યાદ રાખવા જેવું, એસેસમેન્ટ ફોર લર્નિંગ એ શિક્ષણ પ્રક્રિયાને બહેતર બનાવે છે, જ્યારે એસેસમેન્ટ ઓફ લર્નિંગ એ શિક્ષણના પરિણામને માપે છે. સીસીઈ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં જે રચનાત્મક મૂલ્યાંકન છે આપણું પત્રક એ એસેસમેન્ટ ફોર લર્નિંગનો ભાગ છે. સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે, કારણ કે તે બાળકના વિકાસ માટે સતત માહિતી પૂરી પાડે છે. શ્રેષ્ઠ અધ્યાપન માટે શિક્ષકે એસેસમેન્ટ ફોર લર્નિંગનો ઉપયોગ સતત કરવો જોઈએ, જ્યારે એસેસમેન્ટ ઓફ લર્નિંગનો ઉપયોગ અંતે થાય છે. એસેસમેન્ટ ફોર લર્નિંગમાં શિક્ષક અને વિદ્યાર્થી બંને અધ્યયન પ્રક્રિયાના સુધારા માટે ભાગીદાર હોય છે. તો એસેસમેન્ટ ઓફ લર્નિંગ અને એસેસમેન્ટ ફોર લર્નિંગ, અધ્યયનનું શિક્ષણ અને અધ્યયન માટેનું શિક્ષણ મૂલ્યાંકન એ થોડુંક જોઈ લેજો. મૂલ્યાંકન માટે કસોટીની રચના, કસોટીના પ્રકાર, ઔપચારિક કસોટી અને અનૌપચારિક કસોટી. જે આપણે લેખિત કસોટી અને મૌખિક કસોટી લઈએ છીએ એ ઔપચારિક કસોટીનો ભાગ છે, જ્યારે ક્રિયાત્મક કસોટી આપણે ક્રિયાઓ કરાવતા હોય, બાળકો પ્રવૃત્તિઓ કરતા હોય, એ અનૌપચારિક કસોટી છે. કોઈ તમે પ્રોજેક્ટ વર્ક આપ્યું હોય બાળકો અને સમૂહમાં બાળકો કામ કરતા હોય, ત્યારે કયું બાળક કેવી રીતે કામ કરી રહ્યું છે એનું મૂલ્યાંકન થતું હોય છે, એ સાચું મૂલ્યાંકન છે. મૂલ્યાંકનની સંકલ્પના સમજાવવા માટે મૂલ્યાંકનનો ત્રિકોણ કોણે રજૂ કર્યો. જો મૂલ્યાંકનનો કોન્સેપ્ટ હોય અને એના અંતર્ગત આવો પ્રશ્ન પૂછાય, બરોબર, તો મૂલ્યાંકનનો બેન્જામિન બ્લૂમ, એડમ્સ, સીટી મોર્ગન કે ગ્રાઉન્ડ લેન્ડ, કોણે આપ્યો ભાઈ? જવાબ આપો ચલો. મૂલ્યાંકનની સંકલ્પના સમજાવવા માટે મૂલ્યાંકનનો ત્રિકોણ કોણે રજૂ કર્યો? તો બેન્જામિન બ્લૂમ. જોઈ લઈએ થોડું એના વિશે. બેન્જામિન બ્લૂમબર્ગનું વર્ગીકરણ ક્યાંના હતા એની થોડી વિગત છે. અમેરિકાના રહેવાસી છે, શિકાગો યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હતા અને એમને આ વર્ગીકરણ ક્યારે આપ્યું હતું? 1956માં. ટેક્સોનોમી તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ બ્લૂમને. શીખવાના હેતુ સાથે સંબંધિત છે. યાદ રાખવા જેવું હોય તો રાખજો. એનો ઉદ્દેશ્ય શું હતો? બેન્જામિન બ્લૂમબર્ગનું વર્ગીકરણ થયું, એનો ઉદ્દેશ્ય શું હતો? તો બ્લૂમના વર્ગીકરણનો પ્રથમ ઉદ્દેશ શિક્ષણના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓનું પૃથક્કરણ અને મૂલ્યાંકન કરવાનો હતો. મૂલ્યાંકનનો ટોપિક આપણે ભણતા હોય એટલે આ જાણવું જરૂરી છે. તેનો ઉપયોગ શૈક્ષણિક તાલીમ અને શીખવાની પ્રક્રિયામાં થાય છે. જે પણ આપણે શૈક્ષણિક તાલીમ આપીએ છીએ, શીખવાના જે પણ પ્રયત્નો, પ્રક્રિયાઓ, પ્રોસેસ થાય છે, એમાં આ બેન્જામિન બ્લૂમબર્ગનું વર્ગીકરણ બહુ ઉપયોગી છે. નીચેનામાંથી બ્લૂમના મૂલ્યાંકન ત્રિકોણમાં સમાવેશ થતો નથી. કોનો સમાવેશ થતો નથી? શિક્ષણનો હેતુ, અધ્યયનના અનુભવો, મૂલ્યાંકન કે અભ્યાસક્રમ? જવાબ આપવાનો છે મિત્રો. આપણે હાલ જે જોયું એના આધારે તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે, કોમેન્ટ કરવાની છે. કેટલાક પ્રશ્નો તમારા માટે છોડી દઈશ, એટલે તમે એના માટે એ જવાબ મળી ગયો છે, પણ આપણે જવાબ કોમેન્ટ કરવાની છે. જ્ઞાનાત્મક પક્ષ, ભાવાત્મક પક્ષ અને ક્રિયાત્મક પક્ષ.
બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ ક્યારે ક્યારે થયું? વર્ગીકરણમાં કયા શબ્દો આગળ પણ આપણે જોઈ લીધા? જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. હવે જ્ઞાનાત્મક પક્ષ વિશે જોઈશું. જ્ઞાન, સમજ, ઉપયોગ, વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન. જ્ઞાન વિશે આપણને ખબર છે, કોઈ પણ માહિતી જે વસ્તુ સંબંધી જ્ઞાન મળે, માત્ર યાદશક્તિ ઉપર ભાર રાખવામાં આવે છે. સમજ, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એની સમજ વિકસાવવી. એનો ઉપયોગ ક્યાં કરવો? જે શીખ્યા છો એનો ઉપયોગ ક્યાં કરવો? વિશ્લેષણ કરવું, એનું સંશ્લેષણ કરવું, અને છેલ્લે મૂલ્યાંકન. બહુ મહત્વનો ટોપિક લાગતો નથી. અહીંયા પણ એક દિવાળીની ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે એક બમ્પર ઓફર છે. ખાસ કરીને ટૂંક સમયમાં આની જાહેરાત આવવાની છે અને રેકોર્ડેડ કોર્સ છે. ઘણા બધા વિડીયો સરસ મજાના રેકોર્ડ કરીને અંદર મૂકેલા છે અને નવો સિલેબસ જે જાહેર થશે એના જે નવા ટોપિક એડ થશે એ બધા જ એમાં એડ થઈ જશે. તો 3 મહિના માટેનો કોર્સ છે, 6 મહિના માટેનો છે અને 12 મહિના માટેનો છે. 5 નવેમ્બર સુધી આ ઓફર ચાલુ છે. તો 5 નવેમ્બર 2-3 દિવસ બાકી છે. 5 નવેમ્બર રાત્રે 12 વાગ્યા પહેલાં તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો, અથવા પ્લે સ્ટોરમાં જઈને બુકબર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ડાયરેક્ટ પણ પરચેજ કરી શકો છો. જોઈશું એના પછી નેક્સ્ટ પ્રશ્ન આવ્યો. ધોરણ 6 થી 8માં પત્રક બી, હાલ આપણે ચર્ચા કરી, વ્યક્તિત્વ વિકાસના અગાઉના 4 વિભાગ હતા અને નવો વિભાગ એડ થયો. એટલે આ કરંટનો પ્રશ્ન થયો. જે પણ મૂલ્યાંકનનો ટોપિક છે એમાં એક વિભાગ એડ થયો છે, એને લગતો પ્રશ્ન છે. તો આમાં શું એડ થયું 5મા વિભાગ તરીકે? જ્યારે પત્રક બી આપણે ભરતા હતા વ્યક્તિત્વ વિકાસનું, તો એમાં 4 વિભાગ હતા પહેલા, હવે 5 વિભાગ થયા. તો 5મો વિભાગ કયો એડ થયો? વ્યક્તિગત અને સામાજિક ગુણો, વિદ્યાર્થીના વલણો, વિદ્યાર્થી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કાર્યાનુભવ, કે ભારતીય જ્ઞાન પ્રણાલી? કોમેન્ટ કરો જવાબમાં. ચલો, તો ભારતીય જ્ઞાન પ્રણાલી. આ પણ તમારા ઉપર જ છોડવાનો હતો, જવાબ નહોતો આપવાનો. આવા પ્રશ્નો છોડી દેવાના. એટલે તમે એના માટે થોડો ગૂગલનો ઉપયોગ કરો, થોડો ચોપડીઓ ફેદો અને એનો જવાબ આપો. આપણું આ મૂલ્યાંકન છે જે હમણાં ચર્ચા કરી, રચનાત્મક મૂલ્યાંકન, જે પત્રક એ લખેલું જ છે. સત્રાંત મૂલ્યાંકન જે પત્રક સી આવે છે. અધ્યયનકારી, આ તો માર્ક્સ આપેલા છે, સોરી અહીંયા જોઈ લઈએ. ખાલી માર્ક્સ આપેલા છે કે 100 માર્ક્સમાં કેટલું માર્ક્સનું વેટેજ કયા મૂલ્યાંકનનું હોય છે. તો જે રચનાત્મક મૂલ્યાંકન છે પત્રક એ, એનું 40 માર્ક્સનું છે. સત્રાંત મૂલ્યાંકન કે જે સત્રના અંતે 2 કસોટી આપણે લઈએ છીએ, બંને સત્રના અંતે, એનું 40 માર્ક્સ. અને બાળકોએ જે અધ્યયન કાર્ય કર્યું છે એની નોટ્સ ચકાસીએ, એની એકમ કસોટી ચકાસીએ, એના આધારે મૂલ્યાંકન થઈ અને આવી રીતે 100 માર્ક્સનું મૂલ્યાંકન આપણે કરતા હોઈએ છીએ. 100 માર્ક્સનું પ્રથમ સત્રનું અને 100 માર્ક્સનું બીજા સત્રનું, એમ કરીને 200 માર્ક્સનું એનું મૂલ્યાંકન થાય છે. અને 200 માર્ક્સના આધારે જે માર્ક્સ એને મળ્યા હોય એના આધારે આપણે 3 થી 7માં ગ્રેડ આપીએ છીએ અને 8મા ધોરણમાં એના માર્ક્સ જાહેર કરીએ છીએ. એનું પરિણામ આપણે એને આપીએ છીએ. જુઓ, તો અહીંયા પણ 3 થી માંડી અને 8 એમનું કેટલા માર્ક્સનું મૂલ્યાંકન થાય છે, કયું મૂલ્યાંકન કેટલા માર્ક્સનું છે એની થોડી વિગત આપેલી છે, કોષ્ટક આપેલો છે. તો ધોરણ 3માં ટોટલી 800 માર્ક્સનું મૂલ્યાંકન છે. એના 3 વિષય છે, 200 માર્ક્સના હાલ પણ જોઈ લીધા. 40 માર્ક્સ એનું રચનાત્મક મૂલ્યાંકનના છે, 40 માર્ક્સ એના સત્રાંતે જે કસોટીઓ આવે છે એના મૂલ્યાંકનના છે, અને 20 માર્ક્સ એનું સ્વ અધ્યયનના છે. 100 માર્ક્સ એવી રીતે બીજા સત્રના થાય છે, એમ કરીને 200 માર્ક્સ. 3 વિષયના 200 એટલે 600 માર્ક્સ. અને વ્યક્તિત્વ વિકાસ જે પત્રક બી છે એના 200 માર્ક્સ, એમ કરીને 800 માર્ક્સનું મૂલ્યાંકન ધોરણ 3માં કરવાનું હોય છે. ધોરણ 4માં એ વિષય એડ થાય છે બીજા સત્રથી, હિન્દી અને અંગ્રેજી, એટલે એમનું 100 માર્ક્સનું મૂલ્યાંકન એડ થાય છે. એટલે ટોટલી 200 પ્લસ થાય છે, એટલે 1000 માર્ક્સનું મૂલ્યાંકન. અને ધોરણ 5માં જે આ બીજા સત્રમાં એડ થયા હતા એમને બંને સત્રમાં લઈ લીધા છે, એટલે બંને સત્રમાં એનું મૂલ્યાંકન થાય છે. એટલે 200 અને એમાં પણ વ્યક્તિત્વ વિકાસનું 200 માર્ક્સનું છે, એટલે 1200 માર્ક્સ. આ પણ પ્રશ્ન પૂછાય છે. અને 6 થી 8નું સેમ છે,
એમના જે 7 વિષય છે એ 7નું 1400 માર્ક્સનું 7 વિષયનું 200 લેખે અને 400 અહીંયા 400 માર્ક્સ થઈ જાય વ્યક્તિત્વ વિકાસના, એટલે 1800 માર્ક્સનું મૂલ્યાંકન થાય છે. આવી રીતે આપણે પરિણામ પત્રકમાં મૂલ્યાંકન બાળકનું કરતા હોઈએ છીએ. ટેટ 1ની બમ્પર ઓફર. ટેટ 1ની આપણે ચર્ચા થોડી કરી લઈએ. ટેટ 1ની પરીક્ષા જાહેરનામું થઈ ગયું છે અને અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ છે. 29 ઓક્ટોબરથી ફોર્મ ભરવાના ચાલુ છે. જે પણ મિત્રોએ ફોર્મ ના ભર્યા હોય એ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરી દો, ઓનલાઈન સબમિટ કરી દો અને તૈયારી ચાલુ કરી દો. બહુ જ ટૂંક સમયમાં સંભવિત તારીખ 14 ડિસેમ્બર છે. નવેમ્બર સ્ટાર્ટ થઈ ગયો છે. તમારી જોડે 1.5 મહિનો છે, તો મન લગાવીને બેસી જાઓ. આમાંથી કોઈ કોર્સ ખરીદવાના હોય, કોઈ કોર્સે ખરીદ્યા ના હોય તો ક્યાંક આ કોર્સ તમને ક્યાંક ઉપયોગી થશે. 2-5 માર્ક્સ તમારા પ્લસ થશે. એમાં મટીરિયલ પણ છે, ટેસ્ટ પણ છે અને રેકોર્ડેડ ઘણા બધા વિડીયો પણ છે, તો એ ખરીદી શકો છો. બીજું કે આપણી જે આ ટેટ ટાટ AI બાય બુકબર્ડ જે ચેનલ છે એમાંથી બિલકુલ આપણે 14 ડિસેમ્બર સુધી ટેટ 1 ને લગતા વિડીયો દરરોજ કંઈક ના કંઈક નવું લઈને આવીશું. તો સતત આપણે આ એક ટચમાં રહીશું અને તમામ મિત્રો બુકબર્ડની જે યુટ્યુબ ચેનલ છે એની સાથે જોડાઈ જજો, જેથી કરીને અને તમામ વિડીયો તમને ટાઈમે ટાઈમ જોવા મળે. અને બિલકુલ ફ્રી મટીરિયલ છે અહીંયા. એવું જરૂર નથી કે આ કોર્સ જ પરચેજ કરો. તમે યુટ્યુબ ચેનલ ઉપર જોડાયેલા રહેશો તો પણ તમને પરીક્ષા સુધીમાં ઘણું બધું જ્ઞાન, ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થશે. અહીંયા ઘણા બધા પ્રશ્નો પણ આપણે લઈને આવવાના છીએ, ઘણા બધા ટેસ્ટ પણ સોલ્વ કરાવવાના છીએ. જે કોન્સેપ્ટો નવા આવ્યા છે, ખાસ કરીને પદ્ધતિશાસ્ત્ર, પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતીનું પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર, એ પદ્ધતિશાસ્ત્રની પણ પીપીટી તૈયાર થઈ રહી છે. એ પણ ટૂંક સમયમાં આપણે આ જ પ્લેટફોર્મ ઉપર લઈને આવીશું અને અહીંયા એની ચર્ચા કરીશું. જોઈએ આગળ. નેક્સ્ટ PSI ને લગતો કોર્સ છે. કોઈ મિત્ર PSI બનવા માંગતા હોય તો એ પણ આ કોર્સ પરચેજ કરી શકે છો. તો મિત્ર અહીંયા આપણે મૂલ્યાંકનને લગતા ટોપિકની ચર્ચા કરી અને ટેટ 1ના નવા ને નવા ટોપિક જે પણ આપણને મળે છે સિલેબસ પ્રમાણે એની પીપીટી બનાવવાની ચાલુ છે. અને દરરોજ ડેલી એકના એક કમસે કમ એક વિડીયો લઈને આપણે આ પ્લેટફોર્મ ઉપર આવીશું. તમામ મિત્રોનો આભાર. થેન્ક યુ. જય હિન્દ. જય ગરવી ગુજરાત.